નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બહુચર્ચિત રાજા રઘુવંશીની તેની પત્નીએ કરાવેલ હત્યાની આરોપી સોનમે પ્રેમી રાજ કુશવાહા સાથે 234 વાર મોબાઈલ ફોન કર્યા હતા। આમ રાજા રઘુવંશી કેસની તપાસ ચાલી રહી છે। રાજા રઘુવંશી હત્યા કેસના મુખ્ય આરોપી સોનમ, જેની સાથે 234 વાર વાત કરી હતી, તે ત્રીજી વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે। વાસ્તવમાં તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સોનમનો પ્રેમી રાજ કુશવાહા હતો। મેઘાલય પોલીસના એસપી વિવેક શ્યામે આ વાતની પુષ્ટિ કરી છે। શ્યામે કહ્યું હતું કે જ્યારે તેમણે સોનમના બંને નંબરોની કોલ ડિટેલ્સ કાઢી ત્યારે ટ્રુ કોલર પર એક સંજય વર્માનું નામ દેખાતું હતું। આ અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી। જ્યારે પોલીસે સોનમને સીધા સંજય વર્મા વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે રાજનો નંબર હતો। મેઘાલય પોલીસ રાજા હત્યા કેસમાં તમામ પુરાવાઓની ક્રોસ ચેકિંગ કરી રહી છે। બુધવારે બપોરે લગભગ 1:34 વાગ્યે પોલીસની એક ટીમ સોનમના ઇન્દોરના ઘરે પહોંચી હતી। 3 પોલીસ અધિકારીઓએ તેની માતા અને ભાઈ ગોવિંદની બંધ રૂમમાં પૂછપરછ કરી હતી। સોનમના ભાઈ ગોવિંદે જણાવ્યું કે પોલીસે સોનમના વર્તન વિશે તેમની પૂછપરછ કરી। તેમણે તેની સુટકેસ પણ ખોલી અને તેની તપાસ કરી। જ્યારે આ કેસમાં નવા નામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગોવિંદે કહ્યું, મને તેના વિશે કોઈ ખ્યાલ નથી। તમને જણાવી દઈએ કે આજ પોલીસ અધિકારી ગઈકાલે રાજા રઘુવંશીના ઘરે પણ ગયા હતા। શિલોંગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપી રાજ કુશવાહાના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી। આ દરમિયાન ગોવિંદે પણ તેની સાથે હતો। આ દરમિયાન યુપીના ફતેહપુર જિલ્લામાં રાજા હત્યા કેસના આરોપી રાજ કુશવાહાના દાદીનું હાર્ટ એટેકથી અવસાન થયું। પરિવારના જણાવ્યા અનુસાર છેલ્લી ક્ષણ સુધી તેઓ કહેતા રહ્યા કે તેમનો પૌત્ર રાજ નિર્દોષ છે। કોલ ડિટેલ્સ અનુસાર સોનમ અને રાજાએ 1 માર્ચથી 8 એપ્રિલ સુધી 234 વખત વાત કરી છે। આ વાતચીત સોનમના 2 નંબરથી રાજ કુશવાહાના નંબર પર વાતચીત થઈ છે। આ કોલ ડિટેલ્સ અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે મોટાભાગે આ બંને વચ્ચેની વાતચીત અડધા કલાકથી 1 કલાક સુધી ચાલતી હતી। પોલીસ અધિકારીઓએ એમ પણ જણાવ્યું છે કે રાજ અને સોનમની સગાઈ ફેબ્રુઆરીમાં થઈ હતી। બીજા જ મહિનાથી તેણે રાજાને મારી નાખવાની યોજના બનાવી હતી। પોલીસ પૂછપરછમાં રાજે કબૂલ્યું છે કે તે રાજાની હત્યાની યોજનામાં સામેલ હતો। તેણે પોતે તેની મિત્રોની મદદ લઈને આ યોજનાને અમલમાં મૂકી। યોજના મુજબ તે શિલોંગ ગયો ન હતો જેથી કોઈને તેના પર શંકા ન થાય। 2 જૂને જ્યારે રાજાનો મૃતદેહ મળી આવ્યો ત્યારે રાજ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યો હતો। તે રાજાના પિતાને સાંત્વના આપતો જોવા મળ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે રાજાની હત્યા કરવાના ઈરાદાથી શિલોંગ આવેલા 3 આરોપી વિશાલ, આકાશ અને આનંદ ત્યાં પહોંચ્યા પછી નવા મોબાઈલ નંબર માટે સિમ કાર્ડ ખરીદ્યા હતા। ગુનો કર્યા પછી તરત જ તેઓએ તેમના મોબાઈલ નંબર બંધ કરી દીધા અને સિમ કાર્ડ ફેંકી દીધા જેથી તેમનું સ્થાન અને ઓળખ શોધી શકાય નહીં। પોલીસનું માનવું છે કે સોનમે લગ્નના લગભગ 1 મહિના પહેલા રાજાને મારવાની યોજના બનાવી હતી। આવું એટલા માટે માનવામાં આવી રહ્યું છે કારણ કે આરોપી સોનમ, રાજ અને વિશાલ એપ્રિલમાં જ મળ્યા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્દોરમાં TCS ઇન્ટરસેક્શન પાછળ સ્થિત અવંતી રેસ્ટોરન્ટના માલિક નરેન્દ્ર નિમોનકરે પૂછપરછ દરમિયાન આ માહિતી આપી છે। નિમોનકરે કહ્યું કે સોનમ, રાજ અને વિશાલ એપ્રિલમાં 1 કે 2 વાર તેમના રેસ્ટોરન્ટમાં આવ્યા હતા। તેમને ખબર નથી કે તેઓએ શું વાત કરી હતી। તેમને તારીખ પણ યાદ નથી। તેઓ રેસ્ટોરન્ટના CCTVમાં 10 દિવસથી વધુ સમય સુધી રેકોર્ડિંગ રાખતા નથી। સોનમની સગાઈ ફેબ્રુઆરીમાં રાજા સાથે થઈ હતી। લગ્ન 11 મેના રોજ થયા હતા।
લગ્નના લગભગ 15 દિવસ પહેલા રાજ અને સોનમે સાથે મળીને નક્કી કર્યું હતું કે રાજાને દૂર કરીને તેઓ ફરીથી લગ્ન કરશે. રાજા હત્યા કેસની તપાસ કરી રહેલી મેઘાલય એસઆઈટી મંગળવારે ઇન્દોર આવી હતી. અહીં તેઓ દેવાસ નાકા સ્થિત ફ્લેટ પર પહોંચ્યા, જ્યાં સોનમ 30 મેથી 8 જૂન સુધી રોકાઈ હતી. ફ્લેટ ભાડે રાખનારા શિલોમ જેમ્સે જણાવ્યું હતું કે આજે ફ્લેટની તલાશી લેવામાં આવી છે. રાજા રઘુવંશીના ભાઈ વિપુલે જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન મોટો ભાઈ સચિન પણ હાજર હતો, પરંતુ તેમને ફ્લેટની બહાર રોકવામાં આવ્યા હતા. મેઘાલય પોલીસ અને ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના લગભગ 6 સભ્યો તપાસમાં સામેલ હતા. બધાએ ફ્લેટની તપાસ કરી. અમને કહેવામાં આવ્યું નથી કે ત્યાંથી કંઈ મળ્યું છે કે નહીં. રાજાના ભાઈ વિપિને જણાવ્યું કે શિલોંગ પોલીસ તેમના ઘરે આવી હતી. તેમણે સામાન્ય પૂછપરછ કરી. તે દરમિયાન હું, મારો ભાઈ સચિન અને માતા સાથે બેઠા હતા. પોલીસે સોનમ રાજાના લગ્ન વિશે પૂછપરછ કરી. લગ્ન પછી તે 4 દિવસ અહીં રહી હતી. તે સમયે તેનું વર્તન કેવું હતું? મંગળવારે સવારે શિલોંગ પોલીસ રાજા રઘુવંશી હત્યા કેસના આરોપીઓને લઈને સોહરા પહોંચી હતી. સોહરાના વેઈ સામડોંગ ફોલ્સ ખાતે ક્રાઇમ સીન ક્રિએટ કરવામાં આવ્યો હતો. પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સૈયમે જણાવ્યું કે સોનમે રાજાને હુમલો કરવાનો સંકેત આપ્યો હતો. સંકેત મળતા જ વિશાલ ઉર્ફે વિક્કીએ બંને હાથે હુમલો કર્યો. રાજાના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. એસપીએ કહ્યું, ઘટના સમયે સોનમ આગળ હતી. રાજા તેની પાછળ હતો. વિશાલ રાજાની જમણી બાજુ હતો અને આકાશ તેની પાછળ ડાબી બાજુ હતો. આનંદ પણ રાજાની ડાબી બાજુ હતો. તે જ સમયે વિશાલે રાજાના માથા પર હુમલો કર્યો. રાજાને વાગ્યું અને લોહી વહેવા લાગ્યું. પછી સોનમ ત્યાંથી ચાલી ગઈ અને કહ્યું, કામ પૂરું કર. આ સાંભળીને આનંદ અને આકાશે હુમલો કર્યો. ત્રણેય આરોપીઓએ લાશ નીચે ફેંકી દીધી. રિક્રિએશન સમયે ફોરેન્સિક વિભાગ અને એસડીઆરએફ ટીમો પણ હાજર હતી. આરોપી રાજ કુશવાહાના દાદીનું અવસાન થયું છે. રાજના પરિવારનું કહેવું છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. આ આઘાતને કારણે તેની દાદીને હાર્ટ એટેક આવ્યો હતો. તેમનું અવસાન થયું. રાજની દાદી મૃત્યુ સુધી કહેતી રહી કે તેનો પૌત્ર નિર્દોષ છે, તેને ફસાવવામાં આવ્યો છે. રાજનું ઘર ફતેહપુર જિલ્લાના મુખ્યાલયથી 32 કિલોમીટર દૂર ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ગામમાં છે. રાજ છેલ્લા 15 વર્ષથી ઇન્દોરમાં રહેતો હતો. તેના પિતાનું નામ રાજ નજર કુશવાહા છે. તેને 3 બહેનો કાજલ, સોહની અને પ્રિયા છે. દાદા દરબારી સિંહે જણાવ્યું કે તેમનો બીજો દીકરો ભૂપેન્દ્રસિંહ નોઈડામાં એક ફેક્ટરીમાં કામ કરે છે. તેમનો નાનો દીકરો નરેન્દ્ર ગામમાં ખેતી કરે છે. થોડા દિવસો પહેલા તેમને ખબર પડી કે રાજનું સોનમ રઘુવંશી સાથે અફેર છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 20 જૂન 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.